સ્ટુડન્ટ્સ, તો પાછળના લેક્ચરમાં આપણે 3D શ્રેણી વિશે ચર્ચા કરી ગયા છે અને આજના લેક્ચરમાં આપણે 4D શ્રેણી, 5D શ્રેણી અને 6D શ્રેણીના તત્વો અને તેમની ઇલેક્ટ્રોનિક સંરચના વિશે જાણવાના છીએ. તો આપણે શરૂઆતમાં 4D શ્રેણીથી કરીએ છીએ. જુઓ, તો મેં અહીંયા પરમાણિક ક્રમાંક અને તત્વની સંજ્ઞા પહેલેથી લખી લીધી છે. એવી રીતે 5D અને 6D માટે પણ લખી લીધી છે, કારણ કે સમયની થોડી બચત થાય આપણા માટે. તો 4D શ્રેણીમાં આપણે પહેલા હવે તત્વથી સ્ટાર્ટ કરીએ છીએ. તો 4D શ્રેણી જે છે આપણી શરૂ થાય છે 39 થી. 4D શ્રેણી શરૂ થાય છે 39. આપણો જે પરમાણિક ક્રમાંક જે છે 39 થી શરૂ થઈને જાય છે ક્યાં લગીન 48 સુધી. તો આપણે લખી લઈએ 39 થી શરૂ થાય છે અને એનો પહેલો જે સભ્ય છે, સદસ્ય છે, એ કોણ છે? તો આપણો પહેલો સભ્ય સદસ્ય છે વાય. કયો નંબર? 39, જેને કહેવામાં આવે છે યત્તરિયમ. ક્યાં સુધી જાય છે શ્રેણી? તો શ્રેણી આપણી કેડમિયમ સુધી જાય છે, જેનો પરમાણિક ક્રમાંક છે 48. ચાલો, તો આપણે શ્રેણીને સમજીએ. તો આપણી 4D શ્રેણી છે, એની અંદર પહેલો જે સભ્ય છે એનો પરમાણિક ક્રમાંક 39 છે. તત્વની સંજ્ઞા છે વાય અને તત્વનું નામ છે યત્તરિયમ. ઇલેક્ટ્રોનિક રચના. હવે ઇલેક્ટ્રોનિક રચના પહેલો જે હતું 3D શ્રેણીમાં આર્ગોન હતું નિષ્ક્રિય તત્વ. હવે આની અંદર જે તત્વ છે એ આપણો છે ક્રિપ્ટોન. આપણો તત્વ છે ક્રિપ્ટોન, એટલે કે ક્રિપ્ટોન જે છે 36 નંબર. હવે 36 થી આપણે 39 જવું છે, એટલે 3 ઇલેક્ટ્રોન ભરવાના. તો 4D માં અને 5s, તો 5s માં આવશે આપણા 2 ઇલેક્ટ્રોન, 4D માં આવશે 1 ઇલેક્ટ્રોન. કઈ રીતે ભર્યા? યાદ રાખવું બહુ સિમ્પલ છે. આપણું જે ક્રિપ્ટોન છે 36મા નંબરનું તત્વ છે. તો 36 થી આ 37, 38 અને 39. s માં 2 ઇલેક્ટ્રોન ભરાય છે અને d માં 1 ઇલેક્ટ્રોન ભરાય છે. શ્રેણી 4D છે, તો 4D કક્ષક આવેલી હશે. પહેલો છે યત્તરિયમ, પછી છે આપણો ઝિર્કોનિયમ, અહીંયા આવશે ક્રિપ્ટોન. ઇલેક્ટ્રોનિક રચના થશે તમારી 4D માં હવે 2 થઈ જશે અને આપણો 5s માં કેટલા રહેશે? 2 જ રહેશે. હવે નિયોબિયમ. આ જે તત્વ છે નિયોબિયમ, અહીંથી જોજો. નિયોબિયમ થી આપણી ઇલેક્ટ્રોનિક જે સંરચના છે એ થોડી બદલાય છે, એટલે આપણો નિયોબિયમ અપવાદ છે. કઈ રીતની? તો અહીંયા જે ઇલેક્ટ્રોનિક રચના છે એ 4D4 થવું જોઈતું હતું, 4D3 અને આવે છે 4D4 અને 5s માં 1 ઇલેક્ટ્રોન. એવી રીતે મોલિબ્ડેનમ છે, આ પણ અપવાદ છે. મોલિબ્ડેનમ એની અંદર પણ ક્રિપ્ટોન કોર 4D5 અને 5s1. હવે આવે છે ટેકનેશિયમ. આ છે આપણો ટેકનેશિયમ. આની ઇલેક્ટ્રોનિક રચના ક્રિપ્ટોન કોર 4D6 અને 5s2 આવે છે. આની ઇલેક્ટ્રોનિક રચના 4D6 અને 5s2 આવે છે. 5s1 આવી જોઈએ. 5s1 આવે છે. તો આપણે NCERT થી એકવાર કન્ફર્મ કરી લેજો. ચલો, રૂથેનિયમ. એના પછીનો જે તત્વ છે આપણો રૂથેનિયમ, એ પણ અપવાદ છે. રૂથેનિયમ જે છે એની ઇલેક્ટ્રોનિક રચના ક્રિપ્ટોન કોર 4D7 અને 5s1 છે. પછી છે આપણો રોહોડિયમ. આ છે આપણો રોહોડિયમ, જેની ઇલેક્ટ્રોનિક રચના ક્રિપ્ટોન કોર
4D8 4D8 5S1 છે. પછી આવે છે પેલેડિયમ એની ઇલેક્ટ્રોનિક રચના છે ક્રિપ્ટોન કોર 4D10 5S0. પછી આવે છે આપણું ચાંદી, એનું નામ છે આર્જેન્ટિનમ અને એની ઇલેક્ટ્રોનિક રચના થશે ક્રિપ્ટોન કોર 4D10 5S1 4D10 5S1. આના એકલા કેસમાં 0 છે. ચલો, તો આ પણ અપવાદ, પેલેડિયમ પણ અપવાદ અને આ પણ અપવાદ છે. અને પછી આવે છે કેડમિયમ, આનું નામ છે કેડમિયમ એની ઇલેક્ટ્રોનિક રચના ક્રિપ્ટોન કોર 4D10 5S2 આવે છે. હવે જોજો, આ જે ઇલેક્ટ્રોનિક રચના છે આની અંદર ખાસો બધો અપવાદ જોવા મળે છે. આ રીઝન એક જ છે, કારણ કે જે આપણી ડી અને એસ જે છે, ડી અને એસ ની ઉર્જા 5D શ્રેણી સુધી કેવી રહે છે? લગભગ સમાન રહે છે. એટલે કે બહુ ઉર્જામાં નહીવત તફાવત હોય છે. લગભગ સમાનનો મતલબ નહીવત તફાવત હોય છે. એટલા માટે આ ઇલેક્ટ્રોનિક રચના આ પ્રકારની જોવા મળે છે. હવે આવે છે આપણું 5D શ્રેણી. 5D શ્રેણી શરૂ થાય છે La લેન્થેનમ 57 નંબરથી અને પહોંચે છે Hg મર્ક્યુરી 80 નંબર સુધી. હવે આ જો, આની અંદર 10 નથી તત્વો, 14 બીજા તત્વો છે. એની આપણે ચર્ચા કરીએ. પહેલું જે તત્વ છે એ આપણું લેન્થેનમ છે. હવે એની ઇલેક્ટ્રોનિક જે રચના છે, હવે ક્રિપ્ટોન પછી કોણ આવે છે? તો ઝેનોન મૂક્યું, ઝેનોન કોર 5D1 અને 5D હોય તો 6S હશે, બરાબર? આ થયો 6S2 આવે છે. જોજો હવે લેન્થેનમ જે છે, લેન્થેનમ પછીના 14 તત્વો જે છે એ અલગથી પીરિયોડિક ટેબલમાં નીચે મુકાય છે, જે 4F શ્રેણીમાં આવે છે. લેન્થેનમ પછીના 14 તત્વો અલગથી મુકાયા છે, જે આપણે 4F શ્રેણીમાં મૂકવામાં આવે છે. હવે જોજો, હવે એ તત્વો ગયા પછી આપણું તત્વ આવે છે હાફનિયમ. એટલે લેન્થેનમને બાદ કરતા 13 હાફનિયમ આવે છે. આપણો જે હાફનિયમ છે એની ઇલેક્ટ્રોનિક સંરચના જે છે, આ છે આપણો હાફનિયમ. હવે એના પહેલા આપણી 5D પહેલા ભરાય છે 4F. તો આપણી જે ઇલેક્ટ્રોનિક સંરચના છે ઝેનોન કોડ 4F14 5D2 અને 6S2 આવે છે. આ જે છે, આ છે આપણો ટેન્ટેલમ. એની ઇલેક્ટ્રોનિક રચના ઝેનોન કોડ 4F14 5D3 6S2. પછી આવે છે આપણો ટંગસ્ટન. આનું નામ છે ટંગસ્ટન. અહીંયા આવે છે એની ઇલેક્ટ્રોનિક રચના ઝેનોન કોડ 4F14 5D4 અને 6S2. પછી આવે છે આપણો રેનિયમ. આ છે આપણો રેહેનિયમ. યાદ રાખજો, પેલો રૂથેનિયમ છે, રોહોડિયમ છે, આ રેહેનિયમ છે. એની ઇલેક્ટ્રોનિક રચના ઝેનોન કોડ 4F14 5D5 6S2. જો હવે ઇલેક્ટ્રોનિક રચનાઓમાં કોઈ પણ પ્રકારનો અપવાદ જોવા નહીં મળતો, ખાલી બે જગ્યા ઉપર અપવાદ છે, આપણે આગળ વાત કરીએ છીએ. પછી આવે છે OS, આને કહેવામાં આવે છે ઓસ્મિયમ.
ઓસ્મિયમ. આ જે ઓસ્મિયમ છે એની ઇલેક્ટ્રોનિક રચના થશે ઝેનોન કોર. ઝેનોન કોર 4f14 4f14 5d6 6s2. આ આપણું છે ઇરિડિયમ. આ છે આપણું ઇરિડિયમ. એની ઇલેક્ટ્રોનિક રચના છે ઝેનોન કોર. ઝેનોન કોર 4f14 5d7 6s2. હવે જોજો પ્લેટિનમ આપણો અપવાદ છે અને Au એટલે કે સોનું એ પણ આપણા માટે શું છે અપવાદ છે. ચલો ઇરિડિયમ પ્લેટિનમ જે છે ઇરિડિયમ પછી આવે છે પ્લેટિનમ. પ્લેટિનમ જેની ઇલેક્ટ્રોનિક રચના ઝેનોન કોર. ઝેનોન કોર 4f14. હવે 5d આવવું જોઈતું હતું આપણું 8. 5d7 છે તો પછી 8 આવવું જોઈતું પણ અહીંયા આવશે 5d9 6s1. પછી આવે છે Au જેને આપણે કહીએ છીએ સોનું અથવા સોનું ગોલ્ડ. એનું સાચું નામ છે ઓરિયમ. ઓરિયમ ઓ નથી ઓ છે ઓરિયમ. એટલે આનામાં તમારે લખવું પડશે ઓરિયમ. ઓરિયમ સોનું. ઓરા શબ્દ આના પરથી આવ્યો છે. પછી આવે છે એની ઇલેક્ટ્રોનિક રચના છે ઝેનોન કોર 4f14 જે આપણી 5d છે 5d10 6s1. પછી છે Hg જેને આપણે કહીએ છીએ મર્ક્યુરી, જેને ગુજરાતીમાં કહીશું પારો. મર્ક્યુરી મર્ક્યુરી એની ઇલેક્ટ્રોનિક રચના ઝેનોન કોર 4f14 5d10 6s2 આવે છે. જોજો આનું નામ તમે મને જણાવજો કોમેન્ટમાં કે Hg જે છે એનું નામ શું છે, ગ્રીક નામ છે કે લેટિન નામ છે, એનું શું છે એ જણાવજો. ચલો હવે આપણે જઈએ છે આપણી 6d શ્રેણી. 6d શ્રેણી શરૂ થાય છે આપણા એક્ટિનમ થી. એક્ટિનમ જેની નંબર થાય છે 89 અને એ જાય છે કોપરનિશિયમ Cn સુધી જેને પરમાણિક ક્રમાંક છે 112. તત્વનું નામ પહેલું નામ છે એક્ટેનમ. એક્ટિનમ એવું લખાય છે એક્ટિનમ. હવે એક્ટિનમ પછીના પાછા જે તત્વો છે 14 એ પાછા જાય છે 5f શ્રેણીમાં. 5f શ્રેણીમાં ગયા પછી આપણો 104 પાછી શ્રેણી શરૂ થાય. એટલે કે પહેલા f માં ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી આમાં આવે છે. હવે થશે શું જોજો ધ્યાન. એક્ટિનમ જે છે એની ઇલેક્ટ્રોનિક રચના જે છે એમાં તો સેમ છે કે આપણો રેડોન કોર. ઝેનોન પછી રેડોન. રેડોન કોર 6d1 7s2. અહીં સુધી કોઈ વાંધો નહીં. હવે 14 તત્વો ભરાઈ ગયા f માં. પછી આવે છે આપણો રુથરફોર્ડિયમ. આનું નામ છે રુથરફોર્ડિયમ. પછી છે ડુબનિયમ. પહેલા એક કામ કરું બધા નામ લખી લઉં. ડુબનિયમ. પછી છે સીબોર્ગિયમ. સીબોર્ગિયમ. પછી છે બોહોરિયમ. બોહોરિયમ. હાસ્યમ. હાસ્યમ નથી હાસ્યમ. પછી છે મેટનેરિયમ. મેટનેરિયમ. પછી છે ડર્મસ્ટેડિયમ. ડર્મસ્ટેડિયમ. પછી છે રોન્ઝેનિયમ. રોન્ઝેનિયમ. અને છેલ્લો છે કોપરનિશિયમ. કોપરનિશિયમ. ચાલો હવે જે રુથરફોર્ડિયમ છે કેમ કે એક્ટિનમ પછી 14 તત્વો ભરાયા છે આપણા 5f શ્રેણીમાં. એટલે કે અહીંયા આવશે 5f ની અંદર 14 ઇલેક્ટ્રોન. પછી ઇલેક્ટ્રોન ભરવામાં સ્ટાર્ટ થશે ડી માં 7s2. બરાબર. પછી ડુબનિયમ છે એની ઇલેક્ટ્રોનિક રચના તમારે થશે રેડોન કોર 5f
14 6d3 7s2 પછી આવે છે સિબોર્ગિયમ રેડોન કોર 5f14 5f14 6d4 7s2 સિબોર્ગિયમ પછી આવે છે આપણો બોરિયમ જેની અંદર ઇલેક્ટ્રોનિક રચના છે રેડોન કોર 5f14 6d5 આવશે ને 5 7s2 હાસ્યમમાં આવશે રેડોન કોર 5f14 6d6 7s2 મેગ્નેરિયમમાં આવશે રેડોન કોર આખું જ લખું બરાબર એટલે પાછળથી કોઈ કન્ફ્યુઝન ના થાય તમને રેડોન કોર 5f14 પછી આવે છે 6d ઉપર 6 છે 7 આમાં થશે 7s2 પછી આવે છે આપણું રેડોન કોર 5f14 6d8 7s2 હવે જો આ છે આપણું રોન્ઝેનિયમ અહીંયા આવશે રેડોન કોર 5f14 6d9 7 સોરી 6d10 થઈ જશે અપવાદ 6d10 અને આવશે આપણો 7s1 કોપરનિશિયમ રેડોન કોર 5f14 6d10 અને 7s1 થશે જોજો હવે ધ્યાન હવે સાહેબ સવાલ એ થાય કે આપણા લેન્થેનમ પછીના 14 તત્વોમાં 4f તે 5d પહેલા ભરાય છે બરાબર આપણે લેન્થેનમ જે છે એમાં લેન્થેનમ પછી 14 તત્વો એવા છે જેમાં 4f તે 5d પહેલા ભરાય છે કારણ શું છે જોઈ લેજો તો આપણો જે 4f છે એમાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે 4 આપણો જે 5d છે એમાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે n બરાબર 5 હવે n વત્તા l નિયમ પ્રમાણે n વત્તા l એના પ્રમાણે n નું મૂલ્ય 4 છે અને f માટે l કેટલું હોય છે 3 હોય છે એવી જ રીતે આપણી પાસે n વત્તા l જો આનો કાઢીએ તો આના માટે n વત્તા l નું મૂલ્ય છે 5 અને d માટે l નું મૂલ્ય હોય છે 2 તો આના માટે n વત્તા l 7 આવે છે આના માટે પણ n વત્તા l 7 આવે છે તો જ્યારે આપણે શીખ્યા હતા કે જ્યારે પણ તત્વની અંદર કોઈ કક્ષકની અંદર જો n વત્તા l સમાન આવે તો જો n વત્તા l સમાન આવે n વત્તા l સમાન હોય તો n જેનો ઓછો એની ઉર્જા ઓછી આ આપણે ભણ્યા છીએ તો આની અંદર તમે જુઓ તો n વત્તા l બંનેનું સરખું છે પણ 4f જે છે એમાં મુખ્ય ક્વોન્ટમાંક n છે 4 અને આની અંદર મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય છે 5 એટલે આપણે ઉર્જા જે છે એ 5d ની વધારે છે કોના કરતા 4f કરતા એટલા માટે પહેલા ઇલેક્ટ્રોન ભરાય છે 4f માં પહેલા ઇલેક્ટ્રોન ભરાય છે 4f માં સેમ ટુ સેમ લોજિક તમે લગાડી શકો છો જે આપણી ઉર્જા છે 6d ની વધારે છે કોના કરતા 5f કરતા તેથી કહી શકાય તેથી ઇલેક્ટ્રોન પહેલા 4f
અને 5F માં ભરાય છે. ચાલો હવે આપણે ચર્ચા કરીશું. જોજો આપણી પાસે તત્વો છે ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી. ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. એનું કારણ જો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે બોર્ડમાં. એનું રીઝન બરાબર જવાબ. તો આપણી કન્ડિશન છે કોઈ પણ તત્વને જો સંક્રાંતિ તત્વ બનવું હતું, પહેલા સિમ્પલ હતું. પહેલા શું હતું જૂના નિયમ પ્રમાણે કે ભાઈ જ્યારે તત્વને તમે મૂકો એસ અને પી વિભાગની વચ્ચે હોય એના ગુણધર્મો, તો આપણે શું કહેતા હતા કે ભાઈ એ સંક્રાંતિ તત્વ છે, કેમ કે એસ અને પી વચ્ચે એના ગુણધર્મો આવે છે. પરંતુ નવી વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ તત્વને જો સંક્રાંતિ તત્વ બનવું હોય તેના માટે કન્ડિશન છે કે એની અંદર જે ડી કક્ષક છે એ ક્રમશઃ ભરાવી જોઈએ. એટલે ડી કક્ષક ખાલી હોવી જોઈએ. એ જાણીતી એની ઓક્સિડેશન અવસ્થા એટલે કે એની ઉત્તેજિત અવસ્થા અથવા તો એની ધરા અવસ્થામાં. તો આપણે જવાબમાં લખીશું પહેલા કે સંક્રાંતિ તત્વોમાં ડી કક્ષક ખાલી હોવી જોઈએ. તેની ધરા અવસ્થા અથવા જાણીતી ઉત્તેજિત અવસ્થામાં. અચ્છા, જાણીતી ઉત્તેજિત અવસ્થા એટલે શું કે ભાઈ ઉત્તેજિત અવસ્થા કે નોર્મલ એના જે સંયોજનો છે એ તમને એમાં દેખાવા જોઈએ. એટલે કે આપણો ઝીંક છે તો ઝીંક પાસે ઇલેક્ટ્રોન તો ટોટલ ડી ની 10 અને એસ ની અંદર 2 એટલે કે 12 ઇલેક્ટ્રોન છે. તો એ 12 ઇલેક્ટ્રોન યુઝ નહીં કરતો. ઝીંક હંમેશા +2 માં જોવા મળે છે જાણીતી ઉત્તેજિત અવસ્થામાં. બરાબર, તો ઝીંક જે છે એની જાણીતી ઉત્તેજિત અવસ્થા છે Zn+2. એવી રીતે કેડમિયમ છે એની જાણીતી ઉત્તેજિત અવસ્થા છે કેડમિયમ+2. અને મર્ક્યુરી જે છે એની જાણીતી ઉત્તેજિત અવસ્થા 2 છે. એકમાં એ Hg+ અને એકમાં એ Hg+2 દર્શાવે છે. તો ઝીંક જે છે એની ઇલેક્ટ્રોનિક રચના જે છે બરાબર, આપણે નોબેલ ગેસ મૂકીએ આર્ગોન. તો આર્ગોન કોડ આપણે લખતા હતા 3d10 અને 4s2. જો અને આની જે 2 ઇલેક્ટ્રોન નીકળ્યા હશે એ શેમાંથી નીકળ્યા હશે? તો આપણે જાણીએ છીએ આપણે જે ઇલેક્ટ્રોન જ્યારે કાઢીશું તો બાહ્યતમ કક્ષામાંથી કાઢીશું, એટલે કે 4s માંથી ઇલેક્ટ્રોન ગયા હશે. તો આની ઉત્તેજિત અવસ્થા છે એમાં D10 કક્ષક જો આ એની ધરા અવસ્થા છે, આ એની ધરા અવસ્થા છે, ધરા અવસ્થા, અને આ એની ઉત્તેજિત અવસ્થા છે, આ એની જાણીતી ઉત્તેજિત અવસ્થા. જાણીતી ઉત્તેજિત અવસ્થા એ બંનેમાં તેની ઇલેક્ટ્રોનિક જે સંરચના છે એ કયા પ્રકારની છે? તો એની ઉત્તેજિત અવસ્થા કે ધરા અવસ્થામાં લો ડી કક્ષક સંપૂર્ણ ભરેલી હોવાથી. આની અંદર કેડમિયમમાં બી આવું થશે. આર્ગોન પછી આવશે ક્રિપ્ટોન, એટલે ક્રિપ્ટોન કોડ 4d શ્રેણીનો મેમ્બર છે 4d10 5s2. એની ઉત્તેજિત અવસ્થા જાણીતી ઉત્તેજિત અવસ્થા ક્રિપ્ટોન કોડ 4d10 અને 5s માં 0. એવી જ રીતે મર્ક્યુરીમાં જો મર્ક્યુરી ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન. ઝેનોન કોડ 80 નંબરનું તત્વ છે 4d10 સોરી 4d નહીં 5d આવશે 5d10 6s. અહીંયાથી નીકળી ગયો એક ઇલેક્ટ્રોન 1.
કેમ કે એની જે આ છે અવસ્થા ધરા અવસ્થા ઝેનોન કોડ 5d10 4s2 છે અને આની જે ઉત્તેજિત અવસ્થા એ છે ઝેનોન કોડ 5d10 6s0. જોજો હવે આ બધાની અંદર તે તેમની અવસ્થાઓમાં ડી કક્ષક સંપૂર્ણ ધરાવે છે. તો આપણે લખીશું કે ઝિંક કેડમિયમ અને મર્ક્યુરીમાં ઝિંક કેડમિયમ અને મર્ક્યુરીમાં તેની ધરા અવસ્થા તથા ઉત્તેજિત અવસ્થામાં તે ડી કક્ષક સંપૂર્ણ ભરેલી દેખાડે છે. તેથી તેને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવતો નથી. એટલે સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવતો નથી. શ્રેણીનું તત્વ ગણવામાં આવતો નથી, પરંતુ તે ડી વિભાગનો તત્વ છે. કેમ કે ડી વિભાગમાં મૂકેલ છે, બરાબર. ડી વિભાગનો તત્વ છે, યાદ રાખજો. તત્વો છે પરંતુ આવતા નથી અને ડી વિભાગના પ્લુરલ વાપરવાનું છે, આવતા નથી બહુવચન. તેમને સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણવામાં આવતા નથી. શ્રેણીના તત્વો ગણવામાં આવતા નથી, પરંતુ તે ડી વિભાગના તત્વો છે, બરાબર. સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણવામાં નહીં આવતા, પરંતુ તે ડી વિભાગના તત્વો તો છે. ચલો, એવી જ રીતે તમને પૂછે કે કોપર અને આપણો પ્રશ્ન કોપર અને એજી એયુ ને સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણાય છે. સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણવામાં આવે છે. કારણ આપો. તો આપણે બકા લખીશું કોપર, એજી અને એયુ તેમની ઉત્તેજિત અવસ્થાઓ જેવી કે Copper+2, Ag+2 અને Au+3 માં ડી કક્ષક ખાલી દર્શાવે છે. તેથી તેઓ ડી વિભાગના સદસ્યો છે. એટલે સંક્રાંતિ તત્વો તેઓ સંક્રાંતિ તત્વો છે. સંક્રાંતિ તત્વો છે. તો આ આવી ગયા આપણા સંક્રાંતિ તત્વો. ચલો, તો આપણે ઇલેક્ટ્રોનિક સંરચના અને આ બધા કારણો ચર્ચા કરી લીધી છે કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી સંક્રાંતિ તત્વો નહીં ગણતા, પણ સીયુ, એજી, એયુ ને સંક્રાંતિ તત્વો ગણવામાં આવે છે, બરાબર. હવે જોજો એક વસ્તુ બીજી એક નોટ કરી લેજો, ખાલી નોંધ કરીને શું નોંધ કરશો? તો આપણો લેન્થેનમ જે છે ને, લેન્થેનમ તે
ડી વિભાગનો તત્વ છે. એફ વિભાગનો નથી ભાઈ. લેન્થેનમ ડી વિભાગનો તત્વ છે. કેમ ડી વિભાગમાં મૂકવામાં આવે છે? એના ગુણધર્મો તો એફ જેવા છે, પરંતુ એમાં થાય છે શું કે એની જે સ્ટડી છે, આપણે જ્યારે પણ એની સ્ટડી કરીએ છીએ તો એને લેન્થેનમને ડી વિભાગ સાથે સ્ટડી કરીએ છીએ. તો એટલા માટે લેન્થેનમને ડી વિભાગનો તત્વ ગણવામાં આવે છે. આ નોંધ કરી રાખીશું. આ એલ એ છે, એચ એ ના સમજતા, એલ એ છે લેન્થેનમ. ચલો આપણે ભૌતિક ગુણધર્મોની હવે ચર્ચા કરીશું. ભૌતિક ગુણધર્મોમાં જો તો ડી વિભાગના તત્વો બધા ધાતુ તત્વો છે. બધા ધાતુ તત્વો છે. બધા ધાતુ તત્વો છે. બરાબર. મોટા ભાગે ઘન અવસ્થામાં જોવા મળે છે. મોટા ભાગે ઘન અવસ્થામાં જોવા મળે છે. જેમાં અપવાદ છે આપણો મર્ક્યુરી, પારો, અપવાદ મર્ક્યુરી. જોજો હવે તે ધાત્વિક ગુણધર્મ ધરાવે છે. ધાત્વિક ગુણધર્મો દર્શાવે છે. ધાત્વિક ગુણધર્મો એટલે કે નંબર 1 તણાવપણાનો ગુણધર્મ. એને તાણીને તમે લાંબો તાર બનાવી શકો. તણાવપણાનો ગુણધર્મ. ટીપાઉપણાનો ગુણધર્મ. ટીપીને તમે પતરા બનાવી શકો. ટીપાઉપણાનો ગુણધર્મ. પછી રણકાર ઉત્પન્ન કરે. પોતાની સાથે જો એને અથડાવવામાં, બે ધાતુઓને અથડાવવામાં આવે તો રણકાર ઉત્પન્ન કરે છે. નંબર 2 તેઓ ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દેખાડે છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દર્શાવે છે. કારણ શું છે? દર્શાવે છે કારણ કે તેમાં જોજો, યાદ રાખજો. હવે આ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ નખાવું છું. નોંધ કરી આપણે એક નવી વસ્તુ. આપણા જે તત્વો છે એટલે કે ડી વિભાગના તત્વો, એમાં બે પ્રકારની કક્ષકો છે. એક છે આપણી એસ કક્ષક, એમાં રહેલ ઇલેક્ટ્રોન એસ કક્ષકના ઇલેક્ટ્રોન, અને બીજા જે ડી કક્ષકના ઇલેક્ટ્રોન. તો એસ કક્ષકના જે ઇલેક્ટ્રોન છે, એસ કક્ષકના ઇલેક્ટ્રોન એ ધાત્વિક સ્વભાવના માટે જવાબદાર છે. અને આપણા જે ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક સ્વભાવના માટે જવાબદાર છે. તો થાય છે શું? તો આપણે જાણીએ છીએ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જે છે ક્રમશઃ પહેલા તો મુક્ત હોય છે, એટલે કે એકલ હોય છે, પછી ધીમે ધીમે એની જોડીઓ બને છે, યુગ્મન થાય છે. તો જ્યારે ડીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, જેના કારણે એ સારી રીતે ડીલોકેલાઇઝ કરી શકે છે, એટલે વિસ્થાનીકૃત થઈ શકે છે, જેના કારણે સહસંયોજક સ્વભાવ વધતો જાય છે. એટલે જે તત્વો છે એની અંદર સહસંયોજક સ્વભાવ એટલે કે ડીલોકેલાઇઝેશનનું ગુણધર્મ વધે છે, જેના કારણે આપણો ધાત્વિક જે બંધ છે એ કેવો બને છે? પ્રબળ બને છે. અને તેઓ એના લીધે ઉત્કલન અને ગલન બિંદુ ઊંચા ધરાવે છે. કારણ શું લખીશું? તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન વધે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે છે, જેના કારણે વિસ્થાનીકૃત
એટલે ડીલોકલાઇઝેશન વધારે થાય છે. વિસ્થાનીકૃત સ્વભાવ એટલે કે ડીલોકલાઇઝેશનનું નેચર પણ વધે છે અને જેના કારણે ધાત્વિક બંધની પ્રબળતા પણ વધે છે. ધાત્વિક બંધની પ્રબળતા વધે છે. પ્રબળતા વધે છે. તો નોંધ કરીને યાદ રાખીશું. એટલે કે જે આપણા ડી કક્ષકમાં વધતા ઇલેક્ટ્રોન છે એ હકીકતમાં ધાત્વિક બંધની પ્રબળતા વધારે છે. ચલો એટલે ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. પહેલા એક ટોપિક ઉપર ડિસ્કસ કરીશું, એ આપણને પાછળનો ટોપિક છે. ત્રીજું, જો એનો ધાતુ છે, ધાતુ તો આપણને ખબર છે કે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હશે. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હશે. વિદ્યુતના સુવાહક હોય છે. અને ધાતુ હોય તો ચમક પણ દર્શાવે, જેને આપણે ધાત્વિક ચમક કહીએ છીએ. તેઓ ધાત્વિક ચમક દર્શાવે છે. ધાત્વિક ચમક જેને અંગ્રેજીમાં કહેવાય છે લસ્ટર. ક્લસ્ટર નથી ભાઈ, લસ્ટર દર્શાવે છે વગેરે ધાત્વિક ગુણધર્મો દર્શાવે છે. બરાબર, ધાતુના જેટલા ગુણધર્મો છે એ બધા ડી વિભાગના તત્વો દર્શાવે છે. હવે જોજો આગળ આપણે ગલન અને ઉત્કલન બિંદુ. હવે આપણો પહેલો જે સ્વભાવ ભણવાના, બીજા નંબરનો જે સ્વભાવ ભણવાના છે એ છે આપણા ગલન અને ઉત્કલન બિંદુમાં કઈ રીતનો એમાં વધારો ઘટાડો થાય છે. જો તો ગલન બિંદુ જે છે, ગલન બિંદુ આપણે એક ગ્રાફ મેં લીધો છે. આ બાજુ છે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ ની સોરી મેં ભૂલ કરી છે. અહીંયા આવશે ગલન બિંદુ. આ તરફ આવશે ગલન બિંદુ. ગલન બિંદુ વર્સિસ પરમાણિક ક્રમાંક. તો જો તમે જોઈ શકો છો કે આપણો જે ગલન બિંદુ છે, ગલન બિંદુ આપણો ગલન બિંદુ જેમ જેમ પરમાણિક ક્રમાંક વધે છે એમ વધી રહ્યું છે. જો ગલન બિંદુ પરમાણ્વીય ક્રમાંક વધે છે. જો પહેલા વધે છે પછી અચાનક ડીપ આવે છે, પછી પાછા વધે છે અને પછી અચાનક પાછા ડીપ કરે છે. બરાબર, વધે છે, પરમાણિક ક્રમાંક વધતા વધે છે શરૂઆતમાં. બરાબર, યાદ રાખીશું, શરૂઆતમાં વધે છે. પછી શું થાય છે? પછી એટલે પાછળના તત્વોમાં ઘટાડો થાય છે. પાછળના તત્વોમાં ઘટાડો થાય છે. કારણ શું છે તો જોજો ધ્યાનથી. કારણ છે ગલન બિંદુ વધવાનું મુખ્ય કારણ તો આપણો ધાત્વિક બંધ છે. ગલન બિંદુ આપણો ધાત્વિક બંધની પ્રબળતા ઉપર આધારિત છે. ધાત્વિક બંધની પ્રબળતા પર આધારિત છે. તો ધાત્વિક બંધની જેમ જેમ પ્રબળતા વધે છે તેમ તેમ ગલન બિંદુ શરૂઆતમાં તો વધે છે. પરંતુ જોજો હવે જે ધાત્વિક પ્રબળતા છે, ધાત્વિક પ્રબળતા તે કોના લીધે છે? તો ધાત્વિક પ્રબળતા તે n-1d કક્ષકના મુક્ત ઇલેક્ટ્રોન કક્ષકના મુક્ત અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન લખો. અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે છે. જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે વધતો જાય છે, જે કારણે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે છે. અને ns
ઇલેક્ટ્રોન ns ઇલેક્ટ્રોનના આંતર મિશ્રણના કારણે છે. કારણ કે એક ધાત્વિક બંધ માટે જવાબદાર છે અને બીજું સહસંયોજક સ્વભાવ માટે. બંને ડિલોકલાઇઝેશન કરી શકે. ડિલોકલાઇઝેશન બનાવે છે. ધાત્વિક બંધ જે છે તમે સી મોડલ જોયો હશે એની અંદર એ લોકો આંતર મિશ્રણ થઈને ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી ડિલોકલાઇઝ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે છે આંતર મિશ્રણના કારણે છે. તો એ જે છે જેમ જેમ n-d માં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે છે તેમ તેમ શું થાય છે તેમ તેમ આની અંદર આંતર મિશ્રણ વધે છે. આંતર મિશ્રણ વધે છે એટલે ગલન બિંદુ પણ વધતો જાય છે. જો ગલન બિંદુમાં આપણે યાદ રાખીશું નંબર 1 પોઈન્ટ આપણે દેખાય છે કે અહીંયા ક્રોમિયમની મહત્તમ છે. જો ક્રોમિયમ અહીંયા મહત્તમમાં છે, અહીંયા મોલિબ્ડેનમ મહત્તમમાં છે અને અહીંયા ટંગસ્ટન જો W ટંગસ્ટન મહત્તમ છે. તો 3D શ્રેણીમાં ક્રોમિયમ મહત્તમ ગલન બિંદુ દર્શાવે છે. 4D શ્રેણીમાં કોણ દર્શાવે છે? 4D શ્રેણીમાં મોલિબ્ડેનમ MO મહત્તમ. એવી જ રીતે 5D શ્રેણીમાં મહત્તમ ગલન બિંદુ કોનો છે? તો ટંગસ્ટન મહત્તમ. હવે જોજો તમને પૂછે ધાત્વિક બંધની પ્રબળતા. ધાત્વિક બંધની પ્રબળતાનો ક્રમ જણાવો. આ ત્રણમાં પ્રબળતા તો તમે જોઈ શકો છો W એટલે કે ટંગસ્ટનમાં સૌથી વધારે ધાત્વિક પ્રબળતા હશે કેમ કે એનો ગલન બિંદુ ખૂબ ઊંચો છે એટલે કે ધાત્વિક પ્રબળતા છે એ ટંગસ્ટનની વધારે હશે કોના કરતા? મોલિબ્ડેનમ કરતા. અને એની વધારે હશે કોના કરતા? ક્રોમિયમ કરતા. તો ધાત્વિક બંધની જે પ્રબળતા છે એ જ આપણા છે ગલન બિંદુ. જો ગલન બિંદુ ધાત્વિક બંધની પ્રબળતા બંને સમપ્રમાણમાં ચલે છે એટલે કે ગલન બિંદુ જે છે એનું પણ ક્રમ શું આવશે? તો ગલન બિંદુ જે છે એનો પણ ક્રમ ટંગસ્ટન પછી મોલિબ્ડેનમ અને પછી આવશે ક્રોમિયમ. આ જ રહેશે. બરાબર છે. જો આ તત્વો જે છે ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને W એ ગ્રુપ 6 એટલે છઠ્ઠા સમૂહના તત્વો છે અને આપણે લખી શકીએ કે ભાઈ છઠ્ઠા સમૂહના તત્વો છે. 6 સમૂહના તત્વો ડી વિભાગમાં મહત્તમ ગલન બિંદુ દર્શાવે છે. બરાબર. એ તમે આ ગ્રાફ પરથી પણ જોઈ શકો છો. જો આ ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન છે જે મહત્તમ જો બધાથી ઉપર એ પોતે જ છે એટલે આ જે ગ્રુપ છઠ્ઠા સમૂહના તત્વો છે એ સૌથી મહત્તમ દર્શાવે છે. હવે જો આ જે મોલિબ્ડેનમ છે એ તો ટંગસ્ટન છે એ તો સૌથી વધારે છે. તો યાદ રાખો કરીને આપણે એક કોલમ બનાવીશું. યાદ રાખો જેમાં લખીશું ટંગસ્ટન સૌથી વધુ ઉચ્ચ ગલન બિંદુ દર્શાવે છે. તેથી તેનો ઉપયોગ બલ્બમાં તાર તરીકે થાય છે. કારણ કે ત્યાં તાપમાન જે છે 5500 કેલ્વિન સુધી પણ પહોંચાડવામાં આવી શકે છે. તો યાદ શું રાખીશું? ટંગસ્ટન જે છે એનું ગલન બિંદુ ખૂબ ઊંચું છે એટલે એનો ઉપયોગ આપણે કરીએ છીએ બલ્બમાં તાર તરીકે. તો આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખીશું. ચાલો હવે અહીંયા આગળ એક ડીપ જોવા મળે છે. જો મેંગેનીઝ છે, ટેક્ટેનિયમ છે, આ લોકોની તમે વિચારો અયુગ્મિત ઇલેક્ટ્રોન તો સૌથી વધારે અહીંયા છે સાહેબ કે મેંગેનીઝ છે, આ ટેક્ટેનિયમ છે
અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અહીંયા વધારે છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે તમે જોવા જાઓ તો મેંગેનીઝ અને ટેક્ટેનમ વધારે દેખાડતા હોવા જોઈએ, પણ દેખાડતા નથી. તો યાદ રાખજો કેમ આવું થાય છે. તો મેંગેનીઝ, ટેક્ટેનમ, ઝિંક જેવા તત્વો ઓછું ગલનબિંદુ દર્શાવે છે, ગલનબિંદુ દર્શાવે છે, જેનું કારણ છે દર્શાવે છે કારણ કે તેઓ સ્થાયી ઇલેક્ટ્રોનિક સંરચના ધરાવે છે, સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે. તો સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના ધરાવવાના કારણે તે સરળતાથી મેલ્ટ થઈ જાય છે, એટલે પીગળી જાય છે, એટલે કે ઘનથી પ્રવાહીમાં સરળતાથી રૂપાંતરણ પામે છે. તો શું થાય છે, તો જ્યારે એ સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે તો તેઓના ઇલેક્ટ્રોન સારી રીતે વિસ્થાનીકૃત થતા નથી, વિસ્થાનીકૃત થતા નથી, એટલે કે ડીલોકલાઇઝેશન. ડીલોકલાઇઝેશન થાય છે કેમ? આપણે ખબર છે કે ડીલોકલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોન કેમ થાય, તો ભાઈ તંત્રમાં સ્થાયીતા લાવવા માટે, પણ આ લોકો ઓલરેડી સ્થાયી છે, તે સારી રીતે વિસ્થાનીકૃત થતા નથી, તેથી નબળો ધાત્વિક બંધ બને છે. તેથી નબળો ધાત્વિક બંધ બને છે. ધાત્વિક બંધ પ્રબળ ક્યારે બને? જો વિસ્થાનીકૃત થાય N-1d અને NS ના ઇલેક્ટ્રોન, નબળો ધાત્વિક બંધ બને છે, તેથી ગલનબિંદુ ઘટે છે, ગલનબિંદુ ઘટે છે. કેમ કે ગલનબિંદુ જે છે ધાત્વિક બંધની પ્રબળતાના સમપ્રમાણમાં છે, ઉપર લખીને. ચલો આ થઈ ગયો આપણો ગલનબિંદુ વાળું. તો ઝિંક ને આ લોકો જે છે પાછળના જે તત્વો છે, આપણો ઝિંક છે, પછી આ Au છે અને Ag છે, આ Au Ag ઝિંક જે છે એની અંદર તમે જોઈ શકો છો કે આપણું જે આ તત્વો છે એમને પરમાણુ ક્રમાંક ડાઉન ગયા છે, સડન ડાઉન ગયા છે. એનું કારણ પણ લખી લીધું, કેમ કે એ લોકો પાસે સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના છે, જેના કારણે ધાત્વિક બંધ કેવો બને છે? નબળો બને છે, કેમ કે સારી રીતે ડિલોકલાઇઝેશન એટલે કે વિસ્થાનીકરણ થતું નથી. બરાબર, એટલે આપણે કહી શકાય કે ભાઈ આપણો નોંધ કરીને, અથવા સોરી યાદ રાખો, આપણો યાદ રાખો કરીને લખીશું. યાદ રાખો, શું યાદ રાખીએ સાહેબ? તો યાદ રાખો શું કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી Hg તેઓ વધુ બાષ્પશીલ છે, વધુ બાષ્પશીલ છે, બાષ્પશીલ છે ડી વિભાગના તત્વો કરતા, ડી વિભાગના બધા તત્વો કરતા. કેમ? કેમ કે તેમની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. બરાબર, તો આ યાદ રાખીશું આપણે. ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી છે. મર્ક્યુરી તો એટલો વીક ધાત્વિક બંધ ધરાવે છે કે તેઓ પોતે શું બની જાય છે? પ્રવાહીમાં રહે છે, છે ધાતુ પર રહે છે પ્રવાહી અવસ્થામાં. હવે આવે છે પરમાણ્વીકરણની એન્થાલ્પી. જો હવે યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ બધા ટોપિક એનસીઈઆરટી માં અલગ અલગ આપ્યા છે, પણ આપણે એક એનસીઈઆરટી માં એક જ જગ્યાએ આપ્યા છે, આપણે અલગ અલગ કરીને લખીએ છીએ કેમ કે આપણને યાદ રહે. ચલો, પરમાણ્વીકરણ એન્થાલ્પી એટલે શું? તો એક મોલ ધાત્વિક
ધાત્વિક લેટિસ, ધાત્વિક લેટિસ કેમિકલ બોન્ડિંગમાં આપણે શીખી ગયા છે. લેટિસ એટલે શું? જેમાં પરમાણુઓ એક નિશ્ચિત પ્રકારની ગોઠવણી ધરાવતા હોય. તો 1 મોલ ધાત્વિક લેટિસમાંથી પરમાણુને મુક્ત કરવા, પરમાણુને જો વાત કરું છું, પરમાણુને મુક્ત કરવા એટલે ચાર્જ વગરનું, તટસ્થ એટલે અહીં લખી નાખજો તટસ્થ, યાદ રહે તમને. તટસ્થ પરમાણુને મુક્ત કરવા આપવી પડતી ઉષ્માને પરમાણીકરણની ઉષ્મા કહે છે. પરમાણ્વીકરણની એન્થાલ્પી અથવા ઉષ્મા કહે છે. પરમાણ્વીકરણની એન્થાલ્પી અથવા ઉષ્મા જે તમે લખો કહે છે. ખબર પડી ગઈ? એટલે કે 1 મોલ લેટિસ છે, જેમ કે ધાત્વિક બંધ છે, ધાત્વિક બંધ એક નિશ્ચિત નિશ્ચિત ગોઠવણીમાં છે. હવે એમાંથી તમે પરમાણુને તટસ્થ રીતે છૂટું પાડવા ઈચ્છો છો, એની પર કોઈ ભાર નથી લાવવા માંગતા, એ સમયે તમે જે ઉષ્મા આપો છો એને આપણે શું કહીએ છીએ? એને આપણે પરમાણીકરણની ઉષ્મા કહીએ છીએ. જેમ કે માન લો કે ભાઈ કોઈ ધાતુ છે, આ છે ધાતુ, ઘન અવસ્થામાં છે, એટલે એની પાસે કોઈ નિશ્ચિત પ્રકારની ગોઠવણી હશે. દાખલા તરીકે આપણે ગોઠવણી બનાવીએ એની, તો આ દાખલા તરીકે એની આ પ્રકારની કોઈ નિશ્ચિત ગોઠવણી છે. હવે આ જે નિશ્ચિત ગોઠવણી છે એને તમે ઉષ્મા આપી, હીટ આપી અને તોડીને તમે એને ફેરવી દો છો ગેસિયસ ફોર્મમાં. એટલે હવે લેટિસના જે કણો છે એ મુક્ત થઈ ગયા છે. હવે એ લોકો ગમે ત્યાં વિસ્થાનીકૃત થઈ શકે છે, એટલે ફરી શકે છે. તો આ જે કરવા માટે જે ઉષ્મા આપી એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પરમાણીકરણની ઉષ્મા. શું યાદ રાખીશું? તો જુઓ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તમે પોતે વિચારો, અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે તો ધાત્વિક બંધમાં શું ફેરફાર આવે? તો ધાત્વિક બંધની પ્રબળતા પણ વધે. ધાત્વિક બંધની પ્રબળતા વધે. ધાત્વિક બંધની પ્રબળતા વધે. જો ધાત્વિક બંધની પ્રબળતા વધે એનો મતલબ કે ધાતુ મજબૂત બને. ધાતુ મજબૂત બને એટલે કે આ બંધમાંથી તોડીને આ લોકોને અલગ કરવું કાઠું પડે. એટલા માટે આપણે જે લખી શકીએ કે પરમાણીકરણની એન્થાલ્પી પણ વધે છે. એટલે પરમાણીકરણની એન્થાલ્પી પણ કોના સમપ્રમાણમાં ચલે છે? એ પણ ધાત્વિક બંધની પ્રબળતાના સમપ્રમાણમાં છે. પરમાણીકરણની એન્થાલ્પી. તો શું યાદ રાખીશું કે જે ધાત્વિક બંધ છે એની પ્રબળતા, ધાત્વિક બંધની પ્રબળતા સમપ્રમાણમાં ચલે છે પરમાણીકરણની એન્થાલ્પીના. કરણની એન્થાલ્પી. જો હવે આપણે ગ્રાફ થોડું સમજી લઈએ પછી આગળ લખીએ. આપણો જે ગ્રાફ છે શું સૂચવે છે? જો કે ભાઈ 3D છે, 3D શ્રેણીમાં પરમાણીકરણ એન્થાલ્પી ઓછી છે, એક જગ્યાએ મહત્તમ બને છે પછી ઘટે છે, ઉપર 4D એના કરતા વધુ પરમાણીકરણ એન્થાલ્પી ધરાવે છે પછી 5D ધરાવે છે. એટલે પરમાણીકરણ એન્થાલ્પીનો ક્રમ પૂછે તો ડેલ્ટા એટમાઇઝેશનની એન્થાલ્પીનો ક્રમ શું હોય? તો 5D ની વધારે આવે છે, પછી 4D અને પછી કોની આવે છે? 3D વાળાની. ચાલો હવે આગળ જઈશું. હવે યાદ રાખજો કે જે વેનેડિયમ છે, યાદ રાખો કરીને એક કોલમ બનાવી દઈએ. યાદ રાખો કરીને એક સ્પોટ બનાવી દઈએ જેમાંથી તમે યાદ રાખજો. જો અહીંયા થોડું ઊંધું ચાલશે. આપણો જે વેનેડિયમ છે તેની પરમાણીકરણની એન્થાલ્પી સૌથી વધારે છે. તેની પરમાણ્વીકરણની એન્થાલ્પી વધુ છે.
પેલામાં ક્રોમિયમનો ગલનબિંદુ વધારે હતું. હવે પરમાણુકરણની એન્થાલ્પી કોને વધારે છે? એટલે કે વેનેડિયમની વધારે છે. શેમાં? 3D માં, બધામાં નહીં લ્યા, 3D માં. પછી પોઈન્ટ નંબર 2, મેંગેનીઝ અને ઝીંકની જે પહેલી વાર્તા હતી એ જ વાર્તા. મેંગેનીઝ અને ઝીંકની પરમાણુકરણ એન્થાલ્પી ઓછી છે, કેમ કે એમાં બળ જ નિર્બળ છે, તો ધાત્વિક બંધ જ નિર્બળ છે. તો યાદ રાખીશું આ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના ગુણધર્મો જેમ કે ઘનતા થઈ ગઈ, ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ વગેરે ચર્ચા કરવાના છે. તો જો આજનો લેક્ચર જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા જ વિડીયો જોવા માટે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.